બેક વડોદરાના ચાંદોદમાં નવરાત્રીનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં સામેલ થયેલા ડભોઈના ધારાસભ્યએ પોતાના વક્તવ્ય દરમિયાન વિરોધીઓને રાવણ સાથે સરખાવ્યા. તેમણે વિકાસમાં નડતરરૂપ રાવણનો વધ કરવાની માતાજી શક્તિ આપે તેવો કટાક્ષ કર્યો હતો. તો સારા કામમાં વિઘ્ન નાખવાવાળા લોકો હોય જ છે તેમ કહીને હિત શત્રુઓનો માતાજી નાશ કરીને વિકાસ કરવાની શક્તિ અભ્યર્થના કરી હતી. એવી રીતે ભગવાન રામે રાવણનો વધ કર્યો. આ વિસ્તારના વિકાસમાં જેટલા રાવણ હોય એનો વધ કરવાની માતાજી મને શક્તિ આપે. કારણ કે જ્યારે પણ સારું કામ કરતા હોય તો યજ્ઞમાં હાડકા નાખનારા રાવણો બહુ આવતા હોય છે. ત્યારે આપણે તો એટલું જ માંગીએ. અને હું બ્રાહ્મણ છું, પણ અહીંયા બ્રાહ્મણોની વસ્તી પણ છે. યજ્ઞ કરીએ, ચંડી પાઠ કરીએ અને ત્યારે શ્લોક કાયમ બોલતા હોઈએ છીએ. સર્વ બાધા પ્રસમન તૈલોકસ્ય અખિલેશ્વરી એવ મેં તયા કાર્યમ અસ્મદ્વૈરી વિનાશનમ. આપણે જે કંઈ શત્રુઓ હોય, હિત શત્રુ હોય, તમામનો માતાજી નાશ કરે.